રામા તમારે દેવળે તમકે લોબાન નાધો નર નારી આવી નમણું કરે નમે મોટા નર નારી આવી નમણું કરે નમે મોટા અને આજ રોજ બરડાવાળા ભગવાનની બીજ છે એટલે ચીજ જેને ખટકે નહીં જેને રુદે નહીં કો મઢડાવાળી આજાવી હો મઢડાવાળી સોનલાયની આજાવી હો એવા પણ રામદેવની કૃપાથી એવી માં હરભાઈની કૃપાથી હોય તો આ બીજની ગીતો મળ્યા હોય ગીરના સાનિધ્યમાં મળ્યા હોય એવા પીરના ભજનિયાથી શરૂઆત કરીએ ત્યારે કેલા સાન લક્ષ્મી લાસાને લક્ષ્મી ઉતારે વીરની આરતી એ ઉતારે ધણીની આરતી હરજીર બાઠી રૂડા સમર ડળે હરજીર બાઠી રૂડા સમર ડળે રામ દેવની આરતી રામ દેવની આરતી લાસાન લક્ષ્મી લાસાન લક્ષ્મી ઉતારે વીરની આરતી હરજીર બાકી રૂડા સમર ડળે હરજીર બાકી રૂડા સમર ડળે રામ દેવની આરતી રામ દેવની આરતી રામ દેવની આરતી રામ દેવની
ભેગું હું કરી દે પણ તમે આટલા ચાલુ રાખો જન્મી નો હોત જગતમાં એ મારે માને હોનમાં ઈસવીસન મુજબ આજે નવું વર્ષ છે 2025માં મંગલ પ્રવેશ થઈ ગયો છે આપણા એટલે એ પણ નવા વર્ષે પણ બધાને ખૂબ મારા તરફથી શુભેચ્છા તમે વ્યાપો છો ગુજરાતને મળ્યા છો તો બે દિવસ આ બાજુ વૈયાવો ને સોમાવો તમે અમારા ખેતરમાં આવો નહીં કે લીલા હોય એને બાળી દે પણ નાની આપણે મેલ તો શરીર ગાયની ખરી જેવડી બાદરે ચડે આખું આભાર મંડળ છે એ હાકુડ મંડળ થવાનું કાંડા બનાવવાના હાથ પડતા છે ને શોપ સમજાવ પડી જાય અને એ ખેડનો દીકરો મેઘરાજાને વિનંતી કરે દ્વારકા દેશના વિનંતી કરે દ્વારકા દેશ અમારા ખેતરની બાઈ આવજો કેમ કે જે ટાણે ભરે ને એની કિંમત હોય છે જગતની બાઈ પાસે આ ટાણું મળ્યું છે કહેવાનો ચોરી છે પણ ભેગા દ્વાર અને જીવોલા બેને હું ચાહે બોલા પણ દરિયા ને જોયા એ યમનો કઈ નટવર બેઠવા
ભક્તનો સોયો જ્યાં નાચ્યો ને હેમા સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજા અને સતી અને સંતનો જ્યાં વિહામ આ એવી ભૂમિ છે જેમાં સમર્થ સંતો થયા છે જનની જણ તો ભક્ત જણજે કાં દાતાર અને કાં સૂર નહીતર રહેજે વાંજણે તારું મધ ગુમાવીશ નહીં. શું કામ ભક્તનું કીધું, શું કામ દાતારનું કીધું? એને લખવું તો એમાંય લખી શકાય કે જનને જણ તો કલેક્ટર જન્મ છે, કા કંડક્ટર ને કા ક્લાર્ક હોય, નહીતર રહેજે વાંજણે તારું મધ ગુમાવીશ નહીં. એમાંય પ્રાસ્તો મળતો હતો. એ આઈએએસ ઓફિસર છે, એની જરૂરિયાત જ છે. પણ પ્રથમ સ્થાન ભક્તનું દીધું. જનને જણ તો ભક્ત જણજે કા દાતા કા શૂર નહીતર રહેજે વાંજણે તારું મધ ગુમાવીશ નો. રાધેશની મહેલ